તો જો અત્યારે અમારા મામાના તાવો છે, આ બધા જમણવારની તૈયારી હાલે છે. 24 કલાક થાય ને તૈયારો ચાલુ થાય. બે બ્લોગર બેઠા છે. અહીંયા પન્ની સુધારે આવડે બીજે જોઈએ. જો આયા બધા બેઠા છે. જો આ મારા મામા છે, ભુવા છે, આપણે પંકજભાઈ છે. આપણે હાલ આપણે જઈ બીજે. જો અહીંયા ધાણા સુધારે છે. હાલો અહીંયા તો આ છે આપણે શ્રાવણના મેલડીમાં. અમારા હાડુભાઈ આવી ગયા. તો આ મેલડીમાં છે ને માતાજીનો ધાવો છે. અમે આવ્યા છીએ મારા સાસરિયામાં, આપણે વડલીમાં કહેવાય છે, વડલાવાળી મેલડીમાં. અમારા કાકા છે, અમારા હાળા છે, આ બાજુ મારા કાકા છે, એ ભુવા છે મેલડીમાં. લાઈક સબસ્ક્રાઇબર કરજો. જો અત્યારે મારા મામા પનીરનું શાક બનાવે છે. જો સ્પેશિયલ પનીર ટીકાના કારીગર આવી ગયા છે, મામા છે મારા. તો અત્યારે બધા બેઠા છે અને જમવાની ફૂલ તૈયારી છે. બધા જો અહીંયા બેઠા છે. જો આ સાઈડ તમે બધા બેઠા છે. તો જો અહીંયા સ્મિત ને મન કેરમ રમે છે. જમણવારી શરૂ થઈ ગઈ છે, કાઉન્ટર ગોઠવાઈ ગયા છે. જો હરકો છે. જો આ સાઈડ વીરુ છાશ આપે છે બધાને, ને અહીંયા બધા બેસી જશે જમવા. જુઓ તમે, તો જુઓ ત્યારે જમવા બેસી જશે. અમારા ભાઈ છે ને સ્પેશિયલ પનીર ટીકાનો કારીગર છે. પનીર ટીકાનું શાક ઓર્ડર ઉપર બનાવવા જાય છે. જો અમારા ભાઈ છે, આ એન્જલ છે. તો અત્યારે બધા પ્રસાદી લઈ લીધી છે અમે, અને બેઠા છીએ. અને પાછળ બધા પ્રસાદી લે છે, આ બાજુ લે છે. અને આ તમે પાછળ જોઈ શકો છો, અમારા કચરાનું ઘર છે. હા, જો આ અમારા હાળાની દીકરી છે, એન્જલ છે. રાજની ત્યારે સાઈસમાં ઊભા રહી ગયા છે. ઠંડી સાઈસ, જીરું મીઠું વળે ઠંડી સાઈસ પાય છે રાજ ને એન્જલ. ત્યારે આ ગરમીની સાઈસ તો બહુ બધા પીવે. કા એન્જલ પીવે ને એક ગ્લાસ?
વીરુ હે વીરુ હામું તો જો તો આ ગરમીની અત્યારે સાઈઝ પીવે છે બધા બહુ સાઈઝ પી રહ્યા છે સાઈઝ છે તો અત્યારે જો જમી લીધું છે બધાને આવીએ વાસી ધાબા ઉપર ને અત્યારે અહીંયા કોઈ છે નહીં તો આપણે ઘડીક અહીંયા આરામ કરવા આવીએ બાકી તો બધા નીચે જમે છે ને આ તમને બતાવી છે ને આ સાવનનો ઠાકર દુવારો છે